બેઠક પર અટકી નજર. વર્તમાન સાંસદ જયશ્રી પટેલની કપાશે ટિકિટ. જયશ્રી પટેલના બદલે કોને મળશે તક? મહેસાણા લોકસભા બેઠક માટે જ્યારે ભાજપે સેન્સ પ્રક્રિયા કરી હતી ત્યારે જ 23 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી હતી. સમસ્યાની શરૂઆત ત્યારથી જ મહેસાણા બેઠક પર થઈ ગઈ હતી. એટલે જ હજુ સુધી મહેસાણા બેઠક માટેનું કોકડું ભાજપ ઉકેલી શક્યું નથી. એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જયશ્રી પટેલની ટિકિટ તો કપાશે, તો પછી તેમના બદલે કોણ? આ સવાલનો જવાબ કદાચ ભાજપને સ્પષ્ટ રીતે હજુ મળ્યો નથી. એના વિશે પણ હાઈકમાન્ડ, કારણ કે બીજા વિકલ્પો ઘણા બધા છે. રજનીભાઈ છે, રજનીભાઈ લડી શકે, પૂર્વ ગૃહમંત્રી છે, આ વિસ્તારમાં એમની સારી પકડ છે, ચોર્યાસી સમાજના આગેવાન છે. એ સાથે ક્યાંક જીવાભાઈ પણ હજી ઈચ્છુક તો ખરા જ, ભલે એમને જીએમડીસીના ચેરમેન થવાની વાત થઈ છે, પણ એ ઈચ્છુક તો છે જ. અને એ ઉપરાંત કદાચ ગઈકાલનો જે વિજય સંકલ્પ રેલી થઈ ને આ બધું કદાચ વિજયભાઈ એના માટે જ કદાચ આવ્યા હોય કે કોણ ઉમેદવાર સારો થઈ શકે, એમાં કોઈક આશ્ચર્યજનક નામ પણ, નવું નામ પણ આવી શકે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મહેસાણા બેઠક માટે પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન રજની પટેલ સબળ દાવેદાર છે, તો તેમની સાથે સીકે પટેલને ટિકિટ મળવાની પણ શક્યતા છે. જો કે સીકે પટેલને અમદાવાદ પૂર્વમાંથી પણ ઉતારી શકાય છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીવા પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી મહેસાણા બેઠક પર પાટીદાર ઉમેદવાર જ હશે તેવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. જો કે પક્ષનો દાવો છે કે ઉમેદવાર કોઈ પણ હશે, જીત તો ભાજપની થશે. મહેસાણા જિલ્લાના મતદારો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ગઈ વખતે 2,08,000 મત કરતાં વધારે મતે જીતેલા હતા. આ વખતે 3 લાખ કરતાં પણ વધારે મતે ભારતીય જનતા પાર્ટીનો જે પણ ઉમેદવાર આવશે એને લોકો જીતાડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં મહત્ત્વનું જે હોય છે કમળનું સિમ્બોલ હોય છે. ઉમેદવાર કોણ છે એ ગૌણ વસ્તુ હોય છે. પોલિટિકલ લેબોરેટરી એવી મહેસાણા બેઠક માટે મંથન ખૂબ થઈ રહ્યું છે. રિપીટ સાંસદોના નામ તો જાહેર થઈ ગયા છે, જેને જોતા વર્તમાન સાંસદની ટિકિટ કપાવવાની શક્યતા વધુ છે. તો હવે મહેસાણામાં કોણ હશે ઉમેદવાર? મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.